નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો ઉત્તરાયણને લઈને હવામાનની નવી આગાહી જાહેર થઈ છે। મિત્રો આપણે જણાવી દઈએ કે 2025ની ઉત્તરાયણ હવે ખૂબ જ નજીક છે, ત્યારે 2025નું પ્રથમ અઠવાડિયું પણ ખૂબ જ ભયંકર રહેવાનું છે। હવામાન શાસ્ત્રીઓ દ્વારા નવી આગાહીઓ જાહેર થઈ ગઈ છે અને સાથે જ ઉત્તરાયણનો દિવસ પણ કેવો જોવા મળશે તેને લઈને પણ અંબાલાલ પટેલે નવી માહિતી આપી છે। ખાસ કરીને મિત્રો અંબાલાલ પટેલે જણાવ્યું છે કે જાન્યુઆરી મહિનાના બીજા અઠવાડિયાથી કમોસમી વરસાદ જે છે તે થઈ શકે, એટલે કે આવનારા મહિનામાં પણ હજુ કમોસમી વરસાદો જોવા મળશે। ઉત્તરાયણના પૂર્વે મિત્રો ઉત્તરાયણના પર્વ છે તે દિવસે મિત્રો વાદળો આવી શકે તેવી પણ મોટી આગાહી અંબાલાલે આપેલી છે। તેની સાથે ઉત્તરાયણ દરમિયાન સવારના સમયે સારો પવનો જોવા મળશે, જેથી પતંગ રસિયાઓ માટે સારા સમાચાર। સવારની આસપાસ મિત્રો ઉત્તરાયણના દિવસે સારો પવન જોવા મળશે અને બપોરના સમયે પવન જે છે તે મિત્રો દિવસ આગળ વધશે તેમ ઘટતો જોવા મળશે તેવી આગાહી અંબાલાલ પટેલે આપી છે। ખાસ કરીને મિત્રો વાસી ઉત્તરાયણના દિવસે પવન સારો રહેવાનો છે તેવી પણ આગાહી અંબાલાલ પટેલે આપી અને ઉત્તરાયણ દરમિયાન ઠંડીના પવનો પણ ફૂંકાવાના છે, જેથી ઠંડીમાં પણ નોંધપાત્ર વધારો થશે અને કમોસમી માવઠાઓ પણ જાન્યુઆરી મહિનામાં પણ જોવા મળશે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લઈએ તો ગુજરાતમાં ભ્રષ્ટાચાર મુદ્દે મોટી જાહેરાતો કરવામાં આવી છે। મિત્રો ગુજરાતમાં છેલ્લા 30 કરતા વધારે વર્ષથી ભાજપની સરકાર છે, ત્યારે ભાજપ સરકારમાં સરકારી કચેરીઓમાં ભ્રષ્ટાચારે અજગરે ભરડો લીધો છે। મોટા અધિકારીઓ પણ મિત્રો ખાસ કરીને અત્યારે ભ્રષ્ટ અધિકારીઓ થઈને સામે આવ્યા છે। ગેરનીતિની અનેક ફરિયાદો થતા મિત્રો રાજ્યની ભૂપેન્દ્ર સરકાર એક્શન મોડમાં હવે આવી ગઈ છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મિત્રો ભ્રષ્ટ અધિકારીઓની એક યાદી તૈયાર કરી છે, એટલે કે જેટલા પણ અધિકારી સરકારી અધિકારીઓ ભ્રષ્ટાચાર ફેલાવે છે તેમની એક યાદી સરકારે તૈયાર કરેલી છે અને એક પછી એક આવા દરેક ભ્રષ્ટ અધિકારીઓને રિટાયરમેન્ટ આપીને ઘર ભેગા મોકલવામાં આવશે તેવી પણ મોટી જાહેરાત ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવી હતી। ત્યારબાદ મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી આપી દઈએ તો મોદી રાજમાં વિકાસ ડબલ થયો કે શું, તેના વિશે અમિત શાહે આપી મોટી જાહેરાત। મિત્રો અમિત શાહ જ્યારે ગુજરાતમાં આવ્યા ત્યારે તેમણે કહ્યું હતું કે વડાપ્રધાન મોદીએ નાગરિકોને આવાસ યોજના આપી છે, આરોગ્ય યોજના અને અન્ન રાશન યોજના આપી છે, જેનાથી મિત્રો દરેક નાગરિકોને ભારતમાં ખૂબ જ મોટો ફાયદો મળ્યો છે, કારણ કે આવાસ યોજના અંતર્ગત ભારતમાં દરેક લોકોને મફત મકાન મળ્યા છે। આરોગ્ય યોજના એટલે કે આયુષ્માન યોજના હેઠળ દરેક લોકોને મફતમાં સારવાર મળી છે અને મફત રાશન યોજના અંતર્ગત દેશના દરેક લોકોને મફતમાં જમવાનું મળતું હોય છે। અમિત શાહે મિત્રો જણાવ્યું કે દેશમાં એવો દુનિયામાં એવો કોઈ પણ દેશ નથી કે જે આવી રીતના ભારતની જેમ મફત આવાસ એટલે કે રહેઠાણ તેની સાથે રાશન અને આરોગ્ય આપતું હોય। સાથે જ મિત્રો અમિત શાહે એવી પણ માહિતી આપી છે કે દુનિયાની અંદર મિત્રો વિશ્વમાં બીજે ક્યાંય પણ આવી યોજનાઓ ચાલતી નથી, માત્ર મોદી સરકાર જ ચલાવે છે। 2014 પછી મોદી સરકાર જે સ્પીડે વિકાસ ચલાવી રહી છે તેમાં ખાસ કરીને મિત્રો અનિશ્ચનીય છે, એટલે કે લોકો મિત્રો માની ન શકે તે રીતનો અત્યારે વિકાસ થઈ રહ્યો છે તેવું પણ અમિત શાહે જણાવ્યું। તો મિત્રો તમારું શું કહેવું છે? મોદી સરકાર છેલ્લા 10 વર્ષથી છે, તો મોદી સરકાર આવ્યા બાદ વિકાસ ડબલ થયો છે કે નહીં? તમારું શું કહેવું છે? કોમેન્ટની અંદર લખીને જણાવી દેજો। ત્યારબાદ મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી આપી દઈએ। એટીએમ માંથી પૈસા ઉપાડતા પહેલા તમે ખાસ જોઈ લેજો। મિત્રો જો તમે પણ એટીએમ માંથી પૈસા ઉપાડતા હોય તો તમારા માટે મોટા સમાચાર આવી ગયા છે। એટીએમ માંથી પૈસા ઉપાડવાના નિયમો જે છે તે મિત્રો બદલાવવા જઈ રહ્યા છે। આવનારો 2025માં મિત્રો હવે 3 દિવસની જ રાહ છે, ત્યારે 2025ની અંદર એટીએમ ના મિત્રો નિયમો ફરવાના છે। તો જો તમે હવે પૈસા ઉપાડવા જાવ છો તો આ નિયમ ખાસ જાણી લેજો। ખાસ કરીને મિત્રો પહેલા જો તમે એટીએમ માંથી પૈસા ઉપાડવા ગયા ત્યારે મિત્રો તમે પૈસા જ્યારે એટીએમ માંથી બહાર આવે છે ત્યારે તમે ગમે તેટલા સમયમાં તે પૈસા લઈ શકતા હતા, પરંતુ હવે તમારે નિર્ધારિત સમયની અંદર પૈસા જે છે તે લઈ લેવાના રહેશે। જો તમે મિત્રો મશીનમાંથી આ પૈસા નિર્ધારિત સમયથી પહેલા તમે નહીં લો તો મિત્રો મશીન જે છે તે બંધ થઈ જશે અને તમે ઉપાડેલા પૈસા પાછા અંદર ચાલ્યા જશે। જો કે મિત્રો આવી પરિસ્થિતિમાં ગભરાવાની જરૂર નહીં રહે, કારણ કે જે પૈસા પાછળ જતા રહેશે ફરીથી મશીનની અંદર તે મિત્રો સીધા તમારા બેંક ખાતાની અંદર જે છે તે મિત્રો પાછા ઉમેરાઈ જશે। તો મિત્રો ખાસ કરીને 30 સેકન્ડ જેટલો સમય આપવામાં આવશે। 15 થી 30 સેકન્ડમાં તમે એટીએમ માંથી જે પણ પૈસા ઉપાડો છો તે મશીનમાંથી કાઢી લેવા, નહીતર મિત્રો આ પૈસા જે છે તે મશીનમાં ફરીથી અંદર જતા રહેશે। તો
ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લે તો યુવાનોને મળશે 15,000 રૂપિયાની મોટી સહાય. મિત્રો ગુજરાત સરકારે બજેટની અંદર મોટી જાહેરાત આપી હતી અને જણાવ્યું હતું કે દેશના દરેક યુવાનો કે જે પોતાની નોકરી પ્રથમ વખત કરી રહ્યા છે તેને સરકાર આપી રહી છે 15,000 રૂપિયાની મોટી ભેટ. નાણામંત્રી નિર્મલા સીતારામણે મિત્રો જણાવ્યું છે કે જેટલા પણ દેશમાં યુવાનો છે તે પોતાની પહેલી નોકરી કરવા જાય ત્યારે સરકાર 15,000 રૂપિયાની સહાય આપશે, પરંતુ તેના માટે એક શરત પણ મૂકવામાં આવી છે. એટલે કે મિત્રો દેશનો કોઈ પણ યુવા વ્યક્તિ જ્યારે પોતાની કોઈ પણ જીવનમાં પહેલી નોકરી કરવા જાય છે અને આ નોકરીનો પગાર જો 1 લાખ રૂપિયાથી ઓછો હશે તો મિત્રો સરકાર તેને આ પ્રથમ નોકરીના ભેટ રૂપે 15,000 રૂપિયા આપશે અને આ પૈસા જે છે તે 3 હપ્તામાં આપવામાં આવશે, એટલે કે 5,000 આપવામાં આવશે. તો જો મિત્રો તમે પણ તમારી પહેલી નોકરી કરી રહ્યા હોય અને તમારો પગાર 1 લાખથી ઓછો હોય તો તમને પણ મિત્રો 15,000 રૂપિયાની સહાય આપવામાં આવશે. ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જાણી લઈએ તો મુદ્રા યોજનાના નામે નવી જાહેરાત કરવામાં આવી છે. આ યોજનાના નામે તમે છેતરાતા નહીં, કારણ કે મિત્રો અત્યારે જે છે તે ઘણી બધી છેતરપિંડીઓ ચાલી રહી છે. યોજનાના નામે લોકોને લૂંટવામાં આવતા હોય છે, ત્યારે ભારત સરકારની મિત્રો આ સૌથી મોટી યોજના છે મુદ્રા યોજના. આ યોજનાના નામે મિત્રો અત્યારે જે છે તે લૂંટ ચાલી રહી છે, ત્યારે એવો મિત્રો એક ખોટો મેસેજ મોકલવામાં આવે છે જેમાં એવી લાલચ આપવામાં આવે છે કે તમે માત્ર 36,000 રૂપિયા ભરીને મુદ્રા યોજના અંતર્ગત 3 લાખ રૂપિયા મેળવી શકશો. આવી મિત્રો લાલચમાં લોકો ફસાઈને 36,000 રૂપિયા પહેલા આપી દેતા હોય છે અને આ 36,000 લોકોના લૂંટી લેવામાં આવે છે. ત્યારબાદ 3 લાખ રૂપિયાની કોઈ પણ લોન આપવામાં આવતી નથી. અને મિત્રો આ મુદ્રા યોજના એક સરકારી યોજના છે, તેમાં તમારે કોઈ પણ 1 રૂપિયો પણ આપવાની જરૂર નથી. તમારે માત્ર ફોર્મ ભરવાનું રહેશે યોજનાનું. તમારું ફોર્મ પાસ થશે તો મિત્રો તમને 20 લાખની લોન મુદ્રા યોજનાની અંદર સરકાર આપી રહી છે. તેના માટે 36,000 કે કોઈ પણ પૈસો મિત્રો 1 રૂપિયો પણ તમારે અગાઉ ભરવાની જરૂર નથી. તો જો મિત્રો તમારી પાસે પણ આવો કોઈ મેસેજ આવે છે કે મુદ્રા યોજનાનો લાભ લેવો હોય તો 36,000 રૂપિયા ભરીને 3 લાખ રૂપિયા કમાઈ શકો, તો મિત્રો આવી કોઈ પણ યોજનાની ખોટી માહિતીમાં ફસાવું નહીં, નહીતર તમારા પૈસા લૂંટી લેવામાં આવશે. તો ત્યારબાદ મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો આ 5 રૂપિયાના સિક્કાઓ હવે બંધ થઈ જશે. મિત્રો જો તમારી પાસે પણ 5 રૂપિયાના સિક્કા હોય તો આ સમાચાર ધ્યાનથી સાંભળી લેજો. દેશભરમાં અત્યારે મિત્રો એક ચર્ચાનો વિષય થઈ રહ્યો છે કે 5 રૂપિયાના સિક્કા અંગે કયા સિક્કા સાચા અને કયા સિક્કાઓ મિત્રો હવે બંધ કરવામાં આવશે તેને લઈને માહિતી આપીએ તો મિત્રો અત્યારે બજારમાં 5 રૂપિયાના 2 પ્રકારના સિક્કાઓ અસ્તિત્વમાં છે. એક મિત્રો પિત્તળના બનેલા સિક્કા છે, જ્યારે બીજા ધાતુના બનેલા સિક્કા છે. સરકારે મિત્રો હવે ધાતુના જે જાડા સિક્કા પહેલા 5 રૂપિયાના મળતા તે છાપવાનું બંધ કરી દીધું છે. વાસ્તવમાં મિત્રો આ સિક્કાઓનો ઉપયોગ જે છે તે બ્લેડ બનાવવા માટે થઈ રહ્યો છે, જેના કારણે સરકારને આર્થિક નુકસાન થઈ રહ્યું છે. એટલે કે જે પહેલા જાડા સિક્કા આવતા ધાતુના તે બનાવવા માટે વધારે પૈસા મિત્રો વધારે નુકસાન થઈ રહ્યું છે, જેથી આ સિક્કા સરકારે છાપવાના બંધ કર્યા છે. આ જ મિત્રો કારણ છે કે આરબીઆઈએ ધીમે ધીમે આ સિક્કાને બજારમાંથી હટાવવાનો નિર્ણય લીધો છે. તમે મિત્રો જોઈ પણ રહ્યા હશો કે જે પહેલા 5 રૂપિયાના જાડા સિક્કા મળતા હતા તે હમણાં હવે માર્કેટની અંદર પણ ઓછા થઈ ચૂક્યા છે. જો કે મિત્રો આ સિક્કાઓ બંધ થવાને લઈને હજુ કોઈ મોટી જાહેરાત નથી થઈ, પરંતુ ભવિષ્યમાં મિત્રો આ સિક્કાઓ તમને દેખાતા જશે તે સાવ પણ બંધ થઈ શકે, કારણ કે સરકારે આ સિક્કા છાપવાનું બંધ કરી દીધું છે. તો જો મિત્રો તમારી પાસે પણ 5 રૂપિયાના આવા જાડા સિક્કાઓ હોય તો વહેલી તકે ઇન્વેસ્ટ અથવા તો વાપરી નાખવા. તો ત્યારબાદ મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લે તો ગેસ સિલિન્ડરના ભાવો જે છે તે મિત્રો અડધા થતા જોવા મળ્યા છે. આપને મિત્રો જણાવી દઈએ કે 1 જાન્યુઆરી 2025 હવે ખૂબ જ નજીક છે. દર મહિનાની 1લી તારીખે નવા ગેસના ભાવો પણ જાહેર થતા હોય છે, ત્યારે આ મહિનાની 1લી તારીખે જે છે તે આપણને મોટો ઘટાડો જોવા મળી શકે તેવી આશા છે, કારણ કે તેની પાછળનું એક મુખ્ય કારણ છે. જણાવી દઈએ તો એલપીજી ગેસના ભાવની મિત્રો સમીક્ષા કરવામાં આવશે 1 જાન્યુઆરીએ, પરંતુ તેના પહેલા આપણે જણાવી દઈએ તો ખાસ કરીને એવી મિત્રો આશાઓ સામે આવી છે કે એલપીજી ગેસ સિલિન્ડરનો ફુગાવો પણ હજુ સામાન્ય લોકો માટે મુખ્ય ચિંતાનો વિષય છે, કારણ કે છેલ્લા 4 મહિનાથી લગાતાર દર મહિનાની 1લી તારીખે ગેસના ભાવ વધી રહ્યા છે. પરંતુ તેનાથી વિપરીત મિત્રો રશિયાની અંદર એલપીજી ગેસના ભાવ જે છે તે ડિસેમ્બર 2024માં ઘટીને અડધા થવાના છે. રશિયાની અંદર મિત્રો એલપીજીનો ઉપયોગ રસોઈથી લઈને વાહનો ચલાવવા માટે, હીટિંગ કરવા માટે એટલે કે વાતાવરણને ગરમ કરવા માટે અને પેટ્રોકેમિકલમાં ઉપયોગમાં થાય છે. રશિયાની અંદર મિત્રો એકાએક જે છે તે આ ડિસેમ્બર મહિનામાં ગેસ સિલિન્ડરનો ભાવ સીધો અડધો કરી નાખવામાં આવ્યો છે. તો તેની મિત્રો અસર ક્યાંક ને ક્યાંક વૈશ્વિક સ્તરે પણ થઈ શકે અને તેના લીધે મિત્રો ગુજરાતમાં પણ હવે આ 1 જાન્યુઆરી 2025નું નવું સાલ છે, તો આ નવા સાલથી સરકાર ગેસ સિલિન્ડરના ભાવની અંદર થોડો ઘટાડો કરી શકે તેવી અમારી આશાઓ અત્યારે દેખાઈ રહી છે.
તો 1 જાન્યુઆરી 2025 થી થતા ફેરફારો વિશે વાત કરીએ. સૌથી પહેલો ફેરફાર જાણીએ તો જેટલા પણ લોકોએ ગેસનું કનેક્શનનું ઈ-કેવાયસી નહીં કરાવેલું હોય તેવા દરેક લોકોના ગેસના કનેક્શન જે છે તે મિત્રો રદ થઈ જશે. 1 જાન્યુઆરી 2025 બાદ આવા લોકો જે છે તે ગેસ સિલિન્ડર મેળવી શકશે નહીં. એટલે કે મિત્રો જો તમે પણ ગેસ સિલિન્ડર ઉપયોગમાં લેતા હોય, એલપીજી ગેસ સિલિન્ડર, અને તમે તમારું ઈ-કેવાયસી ના કરાવેલું હોય તો હજુ પણ 3-4 દિવસે કરાવી લેજો. 1 જાન્યુઆરી 2025 બાદ જે છે તે મિત્રો તમને ગેસ મળતા બંધ થઈ જશે. ત્યારબાદ મિત્રો બીજો મોટો ફેરફાર થઈ રહ્યો છે કે નવા વર્ષે જે છે તે ખાસ કરીને પાન કાર્ડ જે છે તે નવા મળવાના છે. એટલે કે 2025 ની અંદર નવા QR કોડ વાળા પાન કાર્ડો મળવાના છે. તો હવે મિત્રો મુખ્ય એ પ્રશ્ન ઉભો થાય કે જૂના પાન કાર્ડનું શું થશે? તો મિત્રો જૂના પાન કાર્ડ પણ ઉપયોગમાં રહેવાના છે. જૂના પાન કાર્ડ જે છે તે મિત્રો નકામા નહીં થાય, પરંતુ આ નવા જે પાન કાર્ડ આવશે તે QR કોડ વાળા આધુનિક પાન કાર્ડ હશે. તેની મદદથી તમે દરેકે દરેક કામ જે પાન કાર્ડને લગતા હશે, જેમ કે બેંકમાં ખાતું ખોલાવવાથી લઈને ટેક્સના દરેક કાર્યો, આ દરેક કામ મિત્રો તમે સરળતાથી કરી શકશો. અને આ નવા પાન કાર્ડ જે છે તેના માટે તમારે કોઈ પ્રોસેસ નથી કરવાની, તમારા ઘરે મિત્રો પાન કાર્ડ મોકલી આપવામાં આવશે. ત્રીજા મિત્રો ફેરફાર થઈ રહ્યા છે 1 જાન્યુઆરીથી. તો જેટલા પણ ખેડૂતોએ ખેડૂતની નોંધણી નહીં કરાવી હોય, ફાર્મર રજિસ્ટ્રેશન જે એગ્રી સ્ટેગ ઉપર અત્યારે ચાલી રહ્યું છે તે નહીં કરાવ્યું હોય તેવા ખાસ કરીને ખેડૂતોને આ જાન્યુઆરી અથવા ફેબ્રુઆરી મહિનામાં જે 2000 રૂપિયાનો 19મો હપ્તો આવવાનો છે તે મિત્રો નહીં મળે. તો મિત્રો જો તમે પણ ના કરાવેલું હોય આ ઈ-કેવાયસી તો કરાવી લેજો, નહીતર મિત્રો આ હપ્તાથી જે છે તે તમે વંચિત રહી જશો. તેની સાથે મિત્રો ખેડૂતો માટે પણ એક મોટો નિયમ બદલાઈ રહ્યો છે. ખાસ કરીને મિત્રો ખેડૂતોને જે છે તે 2025 થી હવે વગર પુરાવે જે છે તે મિત્રો 2 લાખ રૂપિયાની લોન આપવામાં આવશે. તેવી જાહેરાત સરકારે 5 થી 10 દિવસ પહેલા જ રજૂ કરી છે કે 1 જાન્યુઆરી 2025 થી ગુજરાતના દરેક ખેડૂત ભાઈઓને 2 લાખ રૂપિયાની લોન જે છે તે વગર પ્રૂફ દેખાડ્યા વગર પુરાવે જે છે તે મિત્રો આપવામાં આવશે. ત્યારબાદ મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી આપીએ તો ગુજરાતીઓ માટે મોટી ખુશખબર આવી ગઈ છે. ગુજરાતના નાગરિકો હવે રાજ્ય સરકારની વેબસાઇટ પર બોલીને જ પોતાની ફરિયાદ નોંધાવી શકશે. મિત્રો ખાસ કરીને ગુજરાતમાં જેટલી પણ કોઈ પણ નાગરિકોની જેટલી પણ સમસ્યાઓ હોય, ફરિયાદો હોય, તે હવે તમારી ફરિયાદો દરેક સરકાર તરફથી સાંભળવામાં આવશે. આ મિત્રો ટેકનોલોજીની મદદથી જે છે તે મિત્રો ભાષાના અવરોધને દૂર કરીને રાજ્ય સરકાર નાગરિકોને હવે મિત્રો ખુશખબર આપી રહી છે. જેટલા પણ વ્યક્તિઓને લખતા નહીં આવડતું હોય મોબાઈલમાં, તે લોકો મિત્રો બોલીને પણ હવે ફરિયાદો સંભળાવી શકશે. ખાસ કરીને મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વની ગુજરાત સરકાર હંમેશા રાજ્યના નાગરિકોનું મિત્રો સોચતી આવી છે, એટલે કે વિચારતી આવી રહી છે. ત્યારે 25 ડિસેમ્બરે સુશાસન દિવસ રોજ મુખ્યમંત્રીએ મિત્રો ફરી એકવાર જનહિતલક્ષી અને લોકોને ઉપયોગ થાય તેવો નિર્ણય લીધો છે. અને મિત્રો જણાવ્યું છે કે સરકાર જે છે તે હવે નાગરિકોની દરેક ફરિયાદો સાંભળશે. નાગરિકો જે છે તે મિત્રો હવે બોલીને પણ પોતાની જે છે તે મિત્રો ખાસ કરીને ખબરો જે છે તે સરકાર તરફ પહોંચાડી શકશે. ત્યારબાદ મહત્વના સમાચાર આવી રહ્યા છે મિત્રો. 31 નજીક આવી રહી છે, તેના વિશે પોલીસનું જાહેરનામું જાહેર કરવામાં આવ્યું છે. મિત્રો આપને ખબર હશે કે 31 ડિસેમ્બરને 31 તરીકે ઉજવવામાં આવે છે અને લોકો જે છે તે આ દિવસો દરમિયાન બહાર જતા હોય છે, પોતાના પરિવારો સાથે 31 ઉજવતા હોય છે. ત્યારે પોલીસે મોટું જાહેરનામું બહાર પાડ્યું છે. આગામી સમયમાં મિત્રો 31 છે ત્યારે શું વસ્તુઓ નહીં કરવી, શેની વસ્તુઓ પર પ્રતિબંધ મૂક્યો છે પોલીસે, તે જાણી લઈએ. તો મિત્રો ખાસ કરીને સૌથી પહેલા તો જાહેર રોડ રસ્તાઓ ઉપર કે જાહેર જગ્યાએ ફટાકડા ફોડવા ઉપર 31ના દિવસે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. એટલે કે 31 ડિસેમ્બરે જાહેર જગ્યાઓ ઉપર ફટાકડા ફોડવા નહીં. તેની સાથે મિત્રો આ ઉજવણીના ભાગરૂપે જાહેર માર્ગો ઉપર બેફામ બાઇક ચલાવવા ઉપર તથા બાઇકો ઉપર મિત્રો ફોટા પાડવા ઉપર મિત્રો અથવા તો 4 વ્હીલરના બોનેટ ઉપર બેસીને પણ જે ફોટા પાડતા હોય છે તેના ઉપર પણ મિત્રો પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ત્રીજા નંબર ઉપર મિત્રો જાહેરમાં એકબીજા પર પાણી ઉડાડવું કે પાણીની બોટલો ફેંકવા ઉપર પણ પ્રતિબંધ છે. તેની સાથે ઘણા લોકો મિત્રો કેક કાપતા હોય છે તો તલવાર કે મોટા ચાકુથી કેક કાપવા ઉપર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તેની સાથે 31ના દિવસે મિત્રો જાહેર જગ્યામાં જાહેર રોડ ઉપર ઉજવણીના ભાગરૂપે જોરથી માઇકો અથવા તો ડીજે વગાડવા ઉપર પણ પ્રતિબંધ છે, જેથી અન્ય લોકોને મિત્રો પરેશાની ના થાય. પાન મસાલાના ગલ્લા, ચાની લારી ઉપર કે મિત્રો 4 કે 5 કરતા વધારે લોકોને એક સાથે ભેગા થવા ઉપર પણ પ્રતિબંધ છે, જેથી ટ્રાફિકના નિયમોનું પાલન થઈ શકે. તેની સાથે મિત્રો ખાસ કરીને માદક પદાર્થો વેચવા તેમજ સેવન કરવા ઉપર પ્રતિબંધ છે. પરંતુ મિત્રો આપણે પણ જાણીએ છીએ કે આ પ્રતિબંધ હોવા છતાં પણ 31ના દિવસે જે છે તે ઘણા બધા માદક દ્રવ્યો વહેંચાતા હોય છે. તો મિત્રો આ મુદ્દે તમારું શું કહેવું છે કોમેન્ટમાં લખીને જણાવી દેજો.
ત્યારબાદના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો દરેક વાહન ચાલકો ધ્યાન આપે, ગાડીના નંબર પ્લેટને લઈને મિત્રો મોટા સમાચાર સામે આવ્યા છે. દેશમાં મિત્રો બધા જ વાહનો માટે હાઈ સિક્યોરિટી રજિસ્ટ્રેશન નંબર પ્લેટ એટલે કે નંબર પ્લેટ મિત્રો ફરજિયાત કરવામાં આવી છે. તમારી મિત્રો નંબર પ્લેટ જે છે તે જો જૂનું વાહન હોય તો અલગ પ્રકારની નંબર પ્લેટ હશે, પરંતુ આપને જણાવી દઈએ નવા નિયમો અનુસાર HSRP નંબર પ્લેટ વગરનું મિત્રો વાહન પકડાશે તો તે રાજ્યના કાયદા પ્રમાણે 5,000 રૂપિયાથી લઈને 10,000 રૂપિયા સુધીનો દંડ તમારે ચૂકવવો પડશે. જો મિત્રો તમારા વાહનના નંબર પ્લેટ નથી અથવા તો તમારી નંબર પ્લેટ તૂટી ગઈ છે તો મિત્રો તમારું જે છે તે ચલાણ કપાઈ શકે છે. તો વહેલી તકે જ આ જે છે તે નંબર પ્લેટનું સમાધાન કરી લેજો. અને મિત્રો જો તમારી નંબર પ્લેટ નથી અથવા તો તૂટી ગઈ છે તો તમે ઘરે બેઠા પણ નવી નંબર પ્લેટ મંગાવી શકો છો. તેના માટે તમારે RTO માં જઈને પણ મિત્રો તમે નંબર પ્લેટ મંગાવી શકો અથવા તમે ઓનલાઈન પણ મંગાવી શકો છો. તેની પહેલા મિત્રો તમને જણાવી દઈએ કે જો તમારી ગાડીની નંબર પ્લેટ ભૂસાઈ ગઈ હોય અથવા તો તમારી ગાડીની નંબર પ્લેટ ચોખ્ખી દેખાય તેવી ના હોય અથવા તૂટી પણ ગઈ હોય તો પણ મિત્રો તમારું ચલાણ ફાટી શકે. 5-10,000 રૂપિયા સુધીનો મોટો દંડ મિત્રો જાહેર કરેલો છે. તો જો મિત્રો તમારી પણ નંબર પ્લેટ આમાંથી કોઈ પણ પ્રકારની ખામીવાળી હોય તો વહેલી તકે નવી નખાવી લેજો. તો ત્યારબાદ મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લઈએ તો 30 તારીખે બંધનું એલાન જે છે તે મિત્રો કરવામાં આવ્યું છે. તેના વિશે વિગતમાં આપણે મિત્રો વાત કરવાની છે. ખાસ મિત્રો વાત કરીએ તો ખેડૂત આંદોલન અત્યારે ચરમસીમાએ પહોંચી ગયું છે. જે ખેડૂત આંદોલન મિત્રો પંજાબની અંદર ખેડૂતોએ શરૂ કર્યું હતું. વિવિધ માંગણીઓ સાથે ખેડૂતો મેદાનમાં આવ્યા હતા. તેમાં હવે મામલો જે છે તે મિત્રો ગરમાયો છે. પંજાબના ખેડૂતોએ તેમની માંગણીના સમર્થનમાં 30 ડિસેમ્બરે એટલે કે 31ના આગળના દિવસે જે છે તે પંજાબ બંધનું આંદોલનનું મિત્રો જાહેરાત પણ કરી દીધી છે. તેના વિશે મિત્રો વિગતમાં વાત કરીએ તો ખાસ કરીને સરવણસિંહ પંઢેરે મિત્રો પંજાબ બંધને લઈને સામાન્ય જનતાને કોઈ પણ પ્રકારની નુકસાની નહીં જાય, સામાન્ય જનતાઓ માટે ઇમરજન્સીની સેવાઓને પ્રાથમિકતા આપવામાં આવશે. ખેડૂત નેતાએ કહ્યું કે પંજાબ બંધ દરમિયાન જે ઇમરજન્સી સેવાઓ છે એટલે કે હોસ્પિટલની સેવાઓ તે મિત્રો જે છે તેમાં કોઈ પણ અડચણ નહીં થાય, પરંતુ ખેડૂતો પોતાની માંગણી સાથે આંદોલન ઉપર આવ્યા છે અને 30 તારીખે પંજાબ બંધનું પણ આંદોલન છે. મિત્રો ખેડૂતોની વિવિધ માંગણીઓ છે જે સરકાર પૂરી નથી કરી રહી, જેનાથી છેલ્લા આ 3-4 મહિનાથી ખેડૂતો અને સરકાર વચ્ચે આંદોલનનો સંઘર્ષ ચાલી રહ્યો છે. ત્યારબાદ મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવેલી તો બાળકોના આધાર કાર્ડને લઈને મોટા સમાચાર આવી ગયા છે. તો જો તમારા ઘરમાં 1 વર્ષથી લઈને 15 વર્ષનું બાળક હોય તો આ સમાચાર તમારા માટે કામના રહેવાના છે, કારણ કે બાળકોના આધાર કાર્ડને લઈને નિયમો જે છે તે મિત્રો જાણવા ખૂબ જ જરૂરી છે. આપણે મિત્રો જણાવી દઈએ કે આ દેશમાં જે છે તે આધાર કાર્ડ ખૂબ જ એક મહત્વનું પ્રૂફ ગણવામાં આવે છે. ત્યારે આધાર કાર્ડ બનાવતી કંપની UIDAI ના કેન્દ્રના ઉપર મિત્રો ઇન્ચાર્જ જે નિશુ શુક્લા છે તેમણે મિત્રો એવું જણાવ્યું છે કે બાળકો મોટા થાય તે પહેલા તેમના આધાર કાર્ડ 2 વખત અપડેટ કરવા ફરજિયાત છે. પહેલી વખત મિત્રો જ્યારે બાળકો 5 વર્ષના થાય છે ત્યારે તેમનું આધાર કાર્ડ અપડેટ કરાવવું જે છે તે ખૂબ જ મહત્વનું ગણવામાં આવે છે. તેની સાથે મિત્રો જે છે તે બીજી વાર જ્યારે બાળકો 15 વર્ષના થાય છે ત્યારે પણ મિત્રો તેમનું આધાર કાર્ડની અંદર બાયોમેટ્રિક્સ અપડેટ કરવા ફરજિયાત છે. લોકોએ મિત્રો આધાર સેવા કેન્દ્ર પર જઈને નિર્ધારિત સમયમાં જ આધાર કાર્ડ અપડેટ કરાવી લેવું જોઈએ, નહીતર મિત્રો જે છે તે આધાર કાર્ડ કોઈ પણ કામના ગણાશે નહીં. તો જો મિત્રો તમારા પણ બાળકો હોય અને તમારા બાળકોના પણ આધાર કાર્ડ હોય તો આ કામ વહેલી તકે પતાવી લેજો. ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લઈએ તો ઘરઘંટી ખરીદવા માટે હવે 20,000 રૂપિયાની સહાય આપશે સરકાર. મિત્રો ગુજરાત સરકાર દ્વારા માનવ કલ્યાણ યોજનાઓ ચલાવવામાં આવે છે. ત્યારે તે યોજનાની અંદર મિત્રો સરકાર જે છે તે ખાસ કરીને આ યોજના એટલા માટે ચલાવે છે કે જેટલા પણ લોકો બેરોજગાર છે તે પોતાનો રોજગાર મેળવી શકે અને આ સ્વરોજગાર લક્ષી યોજનાઓ અમલમાં સરકારે મૂકી છે, જેનાથી દરેક લોકોના ઘરમાં જે છે તે મિત્રો પોતાનું ગુજરાન ચાલી શકે અને રોજગાર લોકો મેળવી શકે. આ યોજનાનો મિત્રો મુખ્ય હેતુ એ છે કે નાગરિકો ખાસ કરીને આર્થિક રીતે પછાત અને નબળા વર્ગના લોકો જે છે તે પોતાનો રોજગાર મેળવી શકે. તેના માટે મિત્રો સરકાર હવે માનવ કલ્યાણ યોજના અંતર્ગત 20,000 રૂપિયા તમને આપી રહી છે અને આ યોજનાનું નામ છે ઘરઘંટી સહાય યોજના. આ યોજનાની અંદર જે મિત્રો 20,000 રૂપિયા મળે છે તેનાથી તમારે ઘરઘંટી ખરીદવાની રહેશે અને આ ઘરઘંટીથી મિત્રો જે છે તે તમારે લોટ દળીને મિત્રો લોકો પોતાનું ગુજરાન ચલાવી શકે. તે માટે મિત્રો ઘંટી ખરીદવા સરકાર 20,000 રૂપિયા આપી રહી છે, જેનાથી લોકો જે છે તે મિત્રો લોટ દળીને વહેંચીને પોતાનું ગુજરાન ચલાવી શકે. તો જો મિત્રો તમારે પણ ઘરઘંટી ખરીદવી હોય તો ઘરઘંટી સહાય યોજના અંતર્ગત ફોર્મ ભરી શકો. તેમાં મિત્રો 20,000 રૂપિયા ઘરઘંટી ખરીદવા માટે માનવ કલ્યાણ યોજના અંતર્ગત આપવામાં આવે છે.